કાર્યધાર નગરપાલિકા ચૂંટણી સંદર્ભે વિવિધ બૂથની મુલાકાત કરતા ભાવનગર એસપી આવતીકાલે 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક ચૂંટણીઓનું મતદાન થવાનું હોય ત્યારે કાર્યધાર નગરપાલિકાની ચૂંટણી થનાર છે, જે અનુસંધાને કાર્યધાર નગરપાલિકાના કુલ 29 મતદાન મથક પર થનાર હોય, જેમાંથી 5 બિલ્ડિંગ અને 13 જેટલા મતદાન મથક સેન્સિટિવ કેટેગરીમાં હોય અને ભાવનગર એસપી દ્વારા તમામ સંવેદનશીલ બિલ્ડિંગ અને બૂથની મુલાકાત કરવામાં આવી હતી। સ્ટ્રોંગ રૂમની મુલાકાત કરી તેમજ તમામ પોલીસ બંદોબસ્તની પણ મુલાકાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગારિયાધાર ખાતે નગરપાલિકાની ચૂંટણી થનાર છે, જે અનુસંધાને ગારિયાધારની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 29 મતદાન મથક ઉપર ચૂંટણી થનાર છે, જેમાંથી 5 બિલ્ડિંગ અને 13 જેટલા મતદાન મથક સેન્સિટિવની કેટેગરીમાં છે। આજરોજ ગારિયાધાર ખાતેના તમામ સંવેદનશીલ બિલ્ડિંગ અને બૂથની મુલાકાત કરવામાં આવી। સાથે સાથે સ્ટ્રોંગ રૂમ ખાતેની પણ મુલાકાત લેવામાં આવેલી છે। સ્ટ્રોંગ રૂમ ખાતે અને તમામ મતદાન બિલ્ડિંગ ખાતે પોલીસનો જે બંદોબસ્ત લગાવવામાં આવેલો છે એની ચકાસણી કરવામાં આવી। સાથે સાથે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આજ દિન સુધી સ્થાનિક પોલીસ દ્વારા લેવામાં આવેલા અટકાયતા પગલાં, બિનજામીન લાયક વોરંટની બજવણી વગેરે દિશામાં સ્થાનિક પોલીસને સાથે રાખી ચર્ચા કરવામાં આવી। છેલ્લા એક અઠવાડિયાથી ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે। આ એક વીક દરમિયાન શું કામગીરી થઈ તેની પણ ચર્ચા કરવામાં આવી। એકંદરે ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણી ફ્રી એન્ડ ફેર એટમોસ્ફિયરમાં થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ અને ગારિયાધાર પોલીસ સ્ટેશન સંપૂર્ણ સજ્જ છે।